ગાંધીનગર જિલ્લાના દહેગામથી નરોડા જવાના મુખ્ય સ્ટેટ હાઈવે ઉપર રાત્રિના સમયે રાયપુરથી આગળ આવેલા નર્મદા કેનાલ મોડી રાત્રે કેનાલની દિવાલનો ભાગ ધરાશાયી થતા જતા વાહન ચાલકોમાં ભારે ચિંતામાં ગરકાવ થઈ જવા પામ્યા હતા અને કેટલાક વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે આ જોઈને અચંબામાં મુકાઈ ગયા. એવા સમયે તાબડતોબ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી અને પોલીસે આ રસ્તો તાત્કાલિક બંધ કરાવીને ડાયવર્ઝન આપી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. થોડા માસ પહેલા પણ આ નર્મદા કેનાલ પાસે દિવાલ ધરાશાયી થઈ જવા પામી હતી, પરંતુ વહીવટીતંત્રની બેદરકારીને લીધે કામ સારું કરાયું નહોતું. ત્યારે તાત્કાલિક આ મુખ્ય માર્ગ ઉપર તૂટેલા બ્રિજની આજુબાજુમાં પતરાના શેડ લગાવવાની કામગીરી હાલમાં ચાલુ કરી દેવામાં આવી છે અને કોઈની જાનહાની પણ થવા પામી નથી. તેથી રાત્રે વહીવટીતંત્રને હાથકારો લેવાયો હતો અને સવારથી જ આ કામગીરી રિપેરિંગની ચાલુ કરી દેવામાં આવી હતી તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે. તો આ બનાવના પગલે સરકારી તંત્ર ઘટના સ્થળે દોડી જવા પામ્યું હતું અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. તો સમયસર જાણતા કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ વહીવટી તંત્રની બેદરકારી જોવા મળી આવી છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.